સુરત શહેર સહિત ગ્રામ વિસ્તારમાં સ્માર્ટ પ્રીપેડ મીટરને લઈ છેલ્લા 5 દિવસથી ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। એક મહિનાનું લાઇટ બિલ માત્ર 2 દિવસની અંદર જ આવતા મધ્યવર્ગીય લોકોમાં ભારે રોષ ભડકાયો છે। પ્રારંભિક તબક્કે સુરત વડોદરામાં DGVCL MGVCL દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ નવા આવેલા બિલો બમણા આવતા લોકો વિરોધ કરી રહ્યા છે। સુરતમાં વિવિધ સોસાયટીમાં કુલ 11,951 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી ગયા છે। જો કે જૂના મીટરમાં પ્રતિ દિવસ વીજ વપરાશનું સરેરાશ બિલ 35 રૂપિયા આવતું હતું, જે સ્માર્ટ મીટર લગાવતા 76 થઈ ગયું છે। તો જેને લીધે છેલ્લા એક સપ્તાહથી લોકો વીજ કચેરી વિરોધ કરી રહ્યા છે। તો જેના પગલે મીટર લગાવવાની કામગીરી પર હંગામી બ્રેક લગાવવાની સત્તાધીશોને ફરજ પડી હતી। કે જે ન્યૂઝપેપરમાં રિપોર્ટિંગ થયા છે એક્ઝેક્ટલી આ કન્ઝ્યુમરના અમે ડેટા લાસ્ટ યરના કન્ઝમ્પશન સામે વેરીફાઈ કરાવ્યા, હજી પણ એમાં કોઈ ડિફરન્સ દેખાતું નથી। અમે પુરાવા સાથે તમારી સામે રાખ્યું છે, છતાં કન્ઝ્યુમર્સને ઘણા બધાને જે ડાઉટ છે, તો અમે એ રીતે જે રીતે અમે બેનું બનાવ્યું એ રીતે અમે 100 કન્ઝ્યુમર્સના ડિટેલ બનાવીશું। એના લાસ્ટ યરના કોઈના નામ કે એડ્રેસ બતાવ્યા વગર એના લાસ્ટ યરના કન્ઝમ્પશનની સામે અત્યારે કેટલું કન્ઝમ્પશન થયું, કઈ તારીખે રિચાર્જ કર્યું, એવી હિસ્ટ્રી પણ અમે 100 કન્ઝ્યુમર્સની ડિટેલ કઢાવીને એ પણ અમે પબ્લિક ડોમેનમાં રાખીશું કે આપણે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો અમે ક્લિયર કરી શકીએ। બીજું એક છે કે ચેક મીટર પણ અમે ઇન્સ્ટોલ કરવાના છીએ કે દરેક 20 મીટર ઉપર અમે એક ચેક મીટર લગાવીએ। ચેક મીટરનો મતલબ જૂનો મીટર અને એની સામે અત્યારનો મીટર, તો એમાં અને એમાં એક ઇક્વિપમેન્ટ બીજા કરતાં ડિફરન્ટ હોય તો માઇનર ડિફરન્સ 1-2% આવી શકે કે 30 દિવસમાં એક 300 યુનિટ કેલ્ક્યુલેટ કરી, બીજો 298 કરી કે 302 કરી, આટલું માઇનર ડિફરન્સ આવી શકે। અધરવાઇઝ એ ચેક મીટરથી પણ અમે ડેટા પબ્લિક ડોમેનમાં રાખીશું કે દરેક 20 મીટર ઉપર એક જૂના મીટરની સામે નવું મીટર લગાવ્યું છે, એના ડેટા પણ અમે વેરીફાઈ કરાવી શકશું કે ચેક મીટર છે, જૂના મીટરમાં પણ આટલી જ રીડિંગ આવે છે, નવા મીટરમાં પણ આટલી જ રીડિંગ આવે છે। અને એની સાથે અમે ઓર વધારે ટ્રાય કરીશું કે પબ્લિકને અમે અપ્રોચ કરી શકીએ, બતાવી શકીએ કે કોઈ પણ ડાઉટ હોય તો અમે કઈ રીતે ઇન્ફોર્મ કરીએ। જે રીતે કન્ફ્યુઝન થયા છે એવા કન્ફ્યુઝન કોઈને પણ નહીં થાય। અને જે સ્માર્ટ મીટરના બેનિફિટ્સ કન્ઝ્યુમરને પણ છે અને કંપનીને પણ છે, બંનેને બેનિફિટ્સ છે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ આપણે બધાને મળે। ગુજરાત ઘણી બધી ફિલ્ડ્સમાં દેશમાં વધારે સિરમોર રહ્યું છે। અત્યારે કન્ટ્રીમાં 1 કરોડ 10 લાખ મીટર લાગી ગયા હોય, આપણે તો અત્યારે શરૂઆત કરી છે, સુરતમાં 12,000 મીટર લાગ્યા છે। તો એટલે બધાના ડાઉટ્સ, એના ગ્રીવાન્સીસ બધા રિઝોલ્વ કરીને પબ્લિકને સાથે લઈને એનો કોન્ફિડન્સ મેં લઈને પછી આપણે પણ આપણે આગળ એમાં ધીરે ધીરે વધવાનું છે। અત્યારે અમે લાગે તો હજી સુધી 12,000 છે, શરૂઆતી ફેઝ છે એટલે કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, એટલે શરૂઆતમાં સ્પીડ સ્લો રહે છે। અમે ટાર્ગેટ એવું કર્યું છે કે નેક્સ્ટ દોઢ સાલમાં 17 થી 18 લાખ મીટર અમે રિપ્લેસ કરી શકશું, જેટલી અમારી તૈયારી એમાં સ્ટોપ નહીં કરવાયું। એમાં અત્યારે અમે એ જ કર્યું છે કે પહેલા અમે બધાને પ્રોપરલી ઇન્ફોર્મ કરી શકીએ, જે પણ ડાઉટ છે રિઝોલ્વ કરાવી શકીએ। અને એમાં એક એ પણ લીધું છે, આજે પણ અમારી ડાયરેક્શન પણ આવી છે અમને કે શરૂઆતમાં અમે સરકારી કનેક્શન્સના પહેલા લેશું કે એવું થાય કે તમે પબ્લિકમાં પહેલા લગાવો, સરકારી કનેક્શન નથી લગાવતા, એટલે અમે નેક્સ્ટ વીકથી પહેલા બધા સરકારી કનેક્શનમાં લગાવશું। સરકારી કનેક્શનમાં પણ પ્રીપેડ મોડમાં સ્માર્ટ મીટર લાગશે, એ પણ સરકાર પણ પ્રીપેડમાં પે કરવાની શરૂ કરી છે। ત્યાં પણ જે પબ્લિક ઓફિશિયલ્સ છે એ બધા પણ વેરીફાઈ કરી શકશે અને પછી અમે સ્લોલી ફરીથી રેઝિડેન્શિયલ સેક્ટરમાં શરૂ કરીશું।